નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ સવાલનો જવાબ શોધીશું કે આખી પૃથ્વીનું તાપમાન, એનું થર્મોસ્ટેટ કામ કેવી રીતે કરે છે. ચાલો આ રહસ્યને સમજીએ. ચાલો શરૂઆત કરીએ એક એવા સવાલથી જે કદાચ કોઈને પણ વિચારતા કરી દે. પર્વતની ટોચ તો સૂર્યની વધુ નજીક હોય છે, બરાબર? તો પછી એ દરિયા કિનારા કરતાં ઠંડી કેમ હોય છે? વિચિત્ર છે નહીં? સાચે જ આ એક મોટો કોયડો છે. પણ એનો જવાબ આપણને આખી પૃથ્વીની ક્લાઇમેટ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એ સમજાવી દેશે. તો ચાલો આ રહસ્યને ઉકેલવા માટે આપણે ઊર્જાનો પીછો કરીએ. તો આપણી આ આખી વાતની શરૂઆત થાય છે એક જ જગ્યાએથી. ગરમીનો જે મૂળભૂત સ્ત્રોત છે, એટલે કે આપણો સૂર્ય. સૂર્યમાંથી જે આ એનર્જી આપણા સુધી પહોંચે છે એને ટેકનિકલી ઇન્સોલેશન એટલે કે સૂર્યાઘાત કહેવાય છે. અને સાચું કહીએ તો આપણી આબોહવાને ચલાવનારું એન્જિન આ જ છે. અને વિચારો તો ખરા, આ ઊર્જા કોઈ નજીકથી નથી આવતી. એ સૂર્યના કેન્દ્રથી લગભગ 15 કરોડ કિલોમીટરનું લાંબુ અંતર કાપીને આપણા સુધી પહોંચે છે. પણ જેટલી ઊર્જા ત્યાંથી નીકળે છે એ બધી જમીન સુધી નથી પહોંચતી. વચ્ચે એને એક મોટી ચેલેન્જ પાર કરવી પડે છે. કોઈપણ જગ્યાએ કેટલી સૌર ઊર્જા પહોંચશે એ અમુક બાબતો પર આધાર રાખે છે. ચાલો એમાંથી 2 સૌથી મહત્વની બાબતો પર ધ્યાન આપીએ. આને સમજવા માટે એક ટોર્ચનું ઉદાહરણ લઈએ. જો ટોર્ચ સીધી દિવાલ પર રાખીએ તો એકદમ તેજ અને નાનું ટપકું બને, બરાબર? પણ જો એ જ ટોર્ચને ત્રાંસી કરીએ તો એ જ પ્રકાશ ફેલાઈ જાય છે અને કેટલો ઝાંખો લાગે છે. બસ સૂર્યના કિરણોનું પણ આવું જ છે. એટલું જ નહીં, આપણું વાતાવરણ પણ એક ફિલ્ટર જેવું કામ કરે છે. સૂર્યપ્રકાશ જ્યારે એમાંથી પસાર થાય ત્યારે એનો મોટો ભાગ, લગભગ અડધો ભાગ, વાદળો અને ગેસ દ્વારા શોષાઈ જાય છે અથવા તો પાછો ફેંકાઈ જાય છે જમીન પર પહોંચતા પહેલાં જ. અને આ જ આપણને આપણા મુખ્ય સવાલ પર લાવે છે. જે ઊર્જા વાતાવરણને પાર કરીને જમીન સુધી પહોંચી, એનું શું થાય છે? કારણ કે આપણા કોયડાનો જવાબ અહીં જ છુપાયેલો છે. તો ચાલો પૃથ્વીના આ હીટ બજેટ પર એક નજર કરીએ. જો સૂર્યની કુલ ઊર્જામાંથી લગભગ અડધી જ, ફક્ત 51% જેટલી જ જમીન અને સમુદ્રો દ્વારા શોષાય છે. અને આ જે 35% ઊર્જા પાછી ફેંકાઈ જાય છે એને પૃથ્વીનો આલ્બિડો કહેવાય છે. ખાસ કરીને બરફ અને વાદળો જેવી જે આછી સફેદ સપાટીઓ હોય છે એના કારણે આ પરાવર્તન વધુ થાય છે. અને આ વાત આપણને આપણા રહસ્યના ઉકેલ તરફ લઈ જાય છે, જે એ છે કે વાતાવરણ સૂર્યથી સીધું એટલે કે ઉપરથી નીચે ગરમ નથી થતું, એ નીચેથી ઉપર ગરમ થાય છે. આખી પ્રક્રિયા કંઈક આ રીતે કામ કરે છે. સૂર્યના કિરણો પહેલાં પૃથ્વીની સપાટીને એટલે કે જમીન અને પાણીને ગરમ કરે છે. પછી એ ગરમ થયેલી સપાટી ગરમીને પાછી હવામાં છોડે છે અને વાતાવરણમાં રહેલા ગ્રીનહાઉસ ગેસ આ ગરમીને પકડી રાખે છે. બિલકુલ એક મોટા સ્ટવની જેમ, જે પહેલાં પોતે ગરમ થાય અને પછી એની ઉપરની હવાને ગરમ કરે. અને આ જ કારણ છે કે ઊંચાઈ આટલી મહત્વની છે. જ્યારે કોઈ પર્વત પર ઉપર ચડે છે ત્યારે એ ગરમીના મુખ્ય સ્ત્રોતથી એટલે કે પેલી ગરમ થયેલી જમીનથી વધુને વધુ દૂર જઈ રહ્યું હોય છે. એટલે જ તાપમાન ઘટે છે. તો ચાલો હવે આપણે મુખ્ય કોયડો તો ઉકેલી લીધો. હવે એ જોઈએ કે આ સિદ્ધાંત અને બીજા કયા પરિબળો મળીને દુનિયાભરના અલગ અલગ વિસ્તારોનું તાપમાન નક્કી કરે છે. ખરેખર તો આ ઘણા બધા પરિબળોનું મિશ્રણ છે. જેમ કે કોઈ જગ્યા વિષુવવૃત્તથી કેટલી દૂર છે, એની ઊંચાઈ કેટલી છે, અને હા, સમુદ્રના મોટા મોટા પ્રવાહોનો પણ બહુ મોટો પ્રભાવ હોય છે. દાખલા તરીકે ગલ્ફ સ્ટ્રીમ નામનો ગરમ પ્રવાહ યુરોપના દરિયા કિનારાને હૂંફાળો રાખે છે, જ્યારે એનાથી વિપરીત લેબ્રાડોરનો ઠંડો પ્રવાહ ઉત્તર અમેરિકાના દરિયા કિનારાના વિસ્તારોમાં ઠંડી લાવે છે. અને ઊંચાઈની અસર તો આપણે બધા જાણીએ જ છીએ. આ જ કારણ છે કે ભારતમાં મોટાભાગના પ્રખ્યાત હિલ સ્ટેશનો જેમ કે શિમલા, મનાલી કે દાર્જિલિંગ ગરમીથી બચવા માટે પહાડોમાં ઊંચાઈ પર વસાવવામાં આવ્યા છે. તો જોયું ને, પર્વતની ટોચ વિશેના એક સાદા સવાલથી શરૂ કરીને આપણે આખા ગ્રહની આબોહવાને કંટ્રોલ કરતી આ જટિલ સિસ્ટમને સમજી લીધી. આખું તંત્ર એકદમ નાજુક સંતુલન પર ચાલી રહ્યું છે, જે આપણને એક અંતિમ અને ખૂબ જ મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે કે જો આપણે આ સંતુલનને બદલીએ તો શું થાય?